તમામ સમાચાર વિગતવાર જોઈશું, પરંતુ તે પહેલા સૌરાષ્ટ્રની ટોપ 50 ખબરો પર નજર કરી દઈશું ફટાફટ અંદાજમાં। સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત છે। સતત 5મા દિવસે 300થી વધુ કેસ નોંધાયા છે। સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત, કુલ 318 નવા કેસ। રાજકોટમાં 6, જામનગરમાં 2, અમરેલીમાં 2 મોત થયા। સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 263 દર્દી સ્વસ્થ થયા। રાજકોટમાં કોરોનાના 38 પોઝિટિવ કેસ, 6 લોકોના મોત। રાજકોટમાં કુલ કેસોની સંખ્યા 11,450 થી વધારે। ભાવનગરમાં કોરોનાના 17 પોઝિટિવ કેસ નોંધાયા છે। 19 દર્દી રિકવર થયા। જિલ્લામાં રિકવરી રેટ 97.08%। રાજકોટમાં કોવિડ તંત્રની તૈયારીઓ, વેક્સિન રાખવા માટે ઢેબર સેનેટોરિયમમાં કરવામાં આવી છે વ્યવસ્થા। આઈએલપી ફ્રીજ અને ડીપ ફ્રીજમાં રસી રાખવામાં આવશે। વિડીયો કોન્ફરન્સથી અધિકારીઓ આપશે માહિતી। કોરોના વેક્સિનની તૈયારીઓને લઈને તંત્ર સજ્જ। જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ સાથે સંદેશ ન્યૂઝની વાતચીત। ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વધુ એક દર્દીનું મોત થયું। આ કાંડમાં કુલ મૃત્યુઆંક 6 પર પહોંચ્યો। ગરડા માર્કેટિયાર્ડની ચૂંટણીમાં ભાજપ બન્યું વિજેતા। ગરડામાં કિરીટ હુંબલની પેનલનો વિજય થયો। રાજુલા માર્કેટિયાર્ડની ચૂંટણીમાં ભાજપનો વિજય। રાજુલામાં પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીની પેનલનો વિજય થયો। પાકિસ્તાન મરીને ભારતીય જળસીમામાંથી 2 બોટ અને 20 માછીમારોનું અપહરણ કર્યું। અખ્યાત માછીમારો અને બોટ ઓખાના હોવાનું સામે આવ્યું। બોટાદ ગરડા ગોપીનાથજી મંદિરમાં સત્તા પરિવર્તન। હરિજીવન સ્વામીને ચેરમેન પદેથી હટાવાયા। પાર્ષદ રમેશ ભગત બન્યા નવા ચેરમેન। મુંબઈ હાઈકોર્ટમાં આઈએનએસ વિરાટની મ્યુઝિયમ બનાવવાની માંગ ફગાવાઈ। રક્ષા મંત્રાલય એનવિકેટ મરીનની માંગ ફગાવી છે। ધાંગધ્રાના કુડાના રણમાં અગિયારિયાઓના ચોથા દિવસે પ્રતિક ઉપવાસ। ખાનગી કંપની અગરિયાઓને સસ્તા ભાવે મીઠું વેચવા કરે છે દબાણ। ધોરાજીની સરકારી હોસ્પિટલમાં પાર વિભાગ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટના કોઠારિયામાં સરકારી જમીનમાં થયેલા દબાણ પર ફેરવાયું બુલડોઝર। 100 કરોડથી ખરાબાની જમીન ખુલ્લી કરાઈ। રાજકોટમાં અગ્નિકાંડ બાદ હાથ ધરેલી તપાસમાં ફાયર વિભાગે ગોકુલ હોસ્પિટલ સહિત 34ને નોટિસ ફટકારી। આરોગ્ય વિભાગમાં જ અપૂરતા સાધનો દેખાયા। ભાવનગરમાં ઈ-વે બિલનું સર્વર ઠપ્પ થયું। માલ પરિવહનને મોટી અસર। જીએસટીની ટેકનિકલ ખામી યથાવત। ગીર સોમનાથ જિલ્લાના તલાલામાં સવારે 7:54 વાગ્યે અનુભવાયો ભૂકંપનો આંચકો। અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાંવડ ખાતે નાવઠાથી ચાંવડ સુધીની પાણીની પાઇપલાઇનનું સીએમ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ચાંવડ સુધી ₹644 કરોડના ખર્ચે નખાશે પાઇપલાઇન। અમરેલી જિલ્લા સહિત 5 જિલ્લાને મળી રહેશે પાણી। ખાતમુહૂર્ત પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ નારણ કાછડિયા, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા। અંજારમાં ₹5.41 કરોડના ખર્ચે રીસરફેસ થનારા વિવિધ રસ્તાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજકોટમાં બેડી યાર્ડમાં મગફળીની આવક। મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા પહોંચ્યા। વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ એસોસિએશનનું કિસાન આંદોલનને ટેકો। 8 ડિસેમ્બરના એજન્ટ કામકાજ રખાશે બંધ। રાજકોટના ગુરુપ્રસાદ ચોક ખાતેના પેટ્રોલ પંપ પર મર્સિડીઝ કારમાં આવેલા 4 શખ્સો ટેન્ક ફૂલ કરાવી પૈસા આપ્યા વિના ફરાર। ફરિયાદી બાદ 3 શખ્સ ઝડપાયા। મોરબી રોડ પર આર્થિક તંગીથી કંટાળી યુવાને ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી। જામનગરની કોવિડ હોસ્પિટલમાં ફાયરની મોક ડ્રીલ। આગ લગાડી રેસ્ક્યુની તાલીમ અપાઈ। મોક ડ્રીલ હોવાની જાણ થતા રાહતનો દમ લીધો લોકોએ। ગોંડલની શ્રીરામ હોસ્પિટલમાં તંત્ર દ્વારા આગ લાગી હોવાની મોક ડ્રીલ યોજાઈ। રાજકોટમાં મધ્યપ્રદેશથી હથિયાર મંગાવતા શખ્સને પોલીસે ઝડપ્યો। આટકોટથી એસઓજીએ 3 દિવસમાં બીજું હથિયાર જપ્ત કર્યું। ખંભાળિયામાં નિવસ્ત્ર સરઘસ કાંડમાં પોલીસની પણ દંડાઈ। 9 પોલીસકર્મી સહિત 11 ફરજ મોકૂફ। પીઆઈ લીવ રિઝર્વમાં મુકાયા। જેતપુરના ચાંપરાજપુર રોડ પરથી દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે। 4 લાખનો મુદ્દામાલ જપ્ત। પાલીતાણા ડિવિઝનના વિસ્તારોમાં ₹23 લાખની વીજ ચોરી વસૂલાઈ। 30 ટીમે ઝડપ્યા હતા 89 ગેરકાયદે વીજ જોડાણ। ભાવનગરના નેસવડની સીમમાં આવેલી વાડીમાં રાખવામાં આવેલો દારૂનો જથ્થો એલસીબીએ કર્યો છે કબજે। સુરેન્દ્રનગરમાં સાયલાના સુદામડા ગામેથી ખનીજ ચોરી પકડાઈ છે। તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ। જામનગરના નીલકમ વિસ્તારમાંથી બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે। કાર્યવાહી હાથ ધરાઈ। બે સિંહ પાછળ 40 કિલોમીટરની સ્પીડે હોર્ન મારી બાઇક દોડાવતા વિઝ્યુઅલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે।
ભાવનગરના અલંગના કુંભારવાડામાં વિક્ટરમાં આગની ઘટના, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર મેળવાયો કાબુ. રાજકોટમાં મહિલાઓને આત્મનિર્ભર કરવા મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ 10 લાખ લાભાર્થીઓને વગર વ્યાજે ₹200 કરોડની અપાશે લોન. ગરડા હોમગાર્ડ યુનિટ દ્વારા 6 ડિસેમ્બરે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. કચ્છ વન વિભાગની સામાજિક વનીકરણ યોજના હેઠળ રાપર વિસ્તરણ રેન્જ દ્વારા આયુર્વેદિક રોપાઓનો ઉછેર. રાજકોટ મનપા દ્વારા 28 પે એન્ડ પાર્કની યાદી જાહેર કરાઈ છે. માર્ગો પર વાહન પાર્ક કરતા થશે જપ્ત. દ્વારકામાં ગોમતી કાંઠે આવેલું 5000 વર્ષ જૂનું પૌરાણિક જર્જરિત સંગમ નારાયણ મંદિર પડવાના આરે. તળાજામાં વધી રહેલા સિંહ, 1 સિંહણ, 2 બચ્ચા અને 4 નર સિંહની અવરજવર વધી. કચ્છના નારાયણ સરોવરમાં પ્રવાસીઓના આકર્ષણ માટે 1.82 કરોડના ખર્ચે વિકાસ કામ કરવામાં આવશે. રાજકોટના કુવાડાવા પાસેથી પોલીસે શંકાસ્પદ નશીલા પદાર્થ સાથે એક શખ્સને ઝડપ્યો છે. તપાસ માટે એફએસએલમાં મોકલાયો. દીવના પ્રખ્યાત નાગવા બીચ પર તણાઈ આવ્યો મહાકાય દરિયાઈ કાચબો. યુવાનોએ ફરી દરિયામાં રવાના કર્યો. અયોધ્યામાં રામ મંદિરમાં વીરપુર મંદિર તરફથી ધરાવાશે રાજભોગ થાળ. જલારામ મંદિરના ગાદીપતિએ કરી હતી દરખાસ્ત. જૂનાગઢના શેરગઢમાં 2 સિંહે બકરાનું મારણ કર્યું. કૃષ્ણનગર વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીએ કમ્પાઉન્ડમાં મુખ્ય દરવાજા પાસે જ ગંદકી અને કચરાના ઢગ. કાર્તક મહિનાના 3જા શનિવારે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર.